દેવર્ષિ નારદ નિકટમાં આવ્યા. ગોબો સાધુ. કારણ ભાઈ, સંતની ક્ષણ અને અનક્ષેત્રનું આન બને ત્યાં સુધી જીવનમાં કોઈ દિવસ બગાડો નહીં સાહેબ. જે મહાપુરુષો સતત ભજન કરે છે ને સતત જપ કરે છે ને, જે મહાપુરુષો અજપા જપ કરે છે એવા મહાપુરુષોને જીવનમાં અન્યની સાથે ગોષ્ઠી કરવાની પણ ઈચ્છા થતી નથી. અને અનક્ષેત્રનું આન અહીં પણ આપ 7 દિવસ મહાપ્રસાદ લો. પાત્રમાં એટલો જ પ્રસાદ લેજો કે જે તમને જરૂર છે સાહેબ. ભાઈ, કારણ જે પણ ભોજન કરતા કરતા પાત્રની અંદર ભોજન છોડે છે તો ભાગવતજી કહે છે એને અન્ય જન્મમાં ભિક્ષુક તરીકે જન્મ મળે છે. અને ભિક્ષુક તરીકે જન્મ મળ્યા પછી આખા દિવસમાં પ્રયત્ન કરે ત્યારે થોડું એવું ભોજન પ્રાપ્ત થાય છે કે જેમાં પોતાનું પેટ પણ ભરાતું નથી. હા, બહુ સાધુ 1 મિનિટ ઉભા રહો. હળવે રહીને કહ્યું, દીકરી આપ કોણ? અને એટલી જ વારમાં બોલો શ્યામ સુંદર શ્રી યમુને મહારાજ. દીકરી, આપણા ગોદમાં બંને વૃદ્ધ પુરુષો પડ્યા છે, કોણ છે? અને ભક્તિ મહારાણી જ્યાં દર્શન કર્યું અને દર્શન કરતા કરતા કહે છે ને, જયતી જયતી માયા યશ્ય કાયા દવસ્તતે વચન રચન મેકમ કેવલમ ચાકલય ધ્રુવ પદમ પિયાતો યત કૃપાસ્તે सकल कुशल पात्र ब्रह्मपुत्र नतास्मि. ભગવાન 1 મિનિટ ઉભા રહો. આપ પધાર્યા છો ને? હે કૃપાનાથ, આપની કૃપાથી ધ્રુજીને અવિચળ રાજ્યની પ્રાપ્તિ થઈ. આપની કૃપાથી પ્રહલાદજી દૈત્ય કુળમાંથી આપેનો ઉદ્ધાર કર્યો. આપ આવ્યા છો, એક કરુણા દ્રષ્ટિ મારા બંને બાળક પર નાખો. ભગવાન, એકનું નામ છે જ્ઞાન અને એકનું નામ છે વૈરાગ્ય. અને મનુષ્ય જીવનમાં કોઈક વાર એવું બને સાહેબ કે પરિવારની અંદર માય કોઈક એક વાર એકલા હોય અને પ્રારબ્ધ કર્મ અનુસાર પિતાનો ત્યાગ ક્યાં તો પિતાનો પડછાયો ન હોય અને બંને દીકરાને મોટા કરવાનો સમય આવે. એક દીકરાનું નામ છે જ્ઞાન, એક દીકરાનું નામ છે વૈરાગ્ય. જ્ઞાનનો અર્થ એ છે દીકરો ક્વોલિફાઈડ છે, એજ્યુકેટેડ છે, બધું જ છે, પણ સાહેબ ગમે તેટલો ત્યાગ હોય, ગમે તેટલો વૈરાગ્ય હોય, ગમે તેટલું જ્ઞાન હોય, પણ જે જીવને માતા પિતાની શરણાગતિ નથી ને ભગવાનની કૃપા નથી ને, તો ભાગવતજી કહે છે એ જીવનો કોઈ પણ દિવસ ઉદ્ધાર થતો નથી.